વડોદરા જિલ્લા પંચાયતમાં આવતી મહત્વની અને નિર્ણાયક સીટ એટલે પોર જિલ્લા પંચાયતના ગામડાઓમાં અપક્ષ ઉમેદવાર નયનાબેન રાજેશકુમાર પરમારનો પ્રચાર પ્રસાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોર જિલ્લા પંચાયત સીટ પર જોરદાર રાજકીય ટક્કર જામેલી છે. એક તરફ અપક્ષ ઉમેદવાર નયનાબેન પરમાર અને બીજી તરફ ભાજપના અંકિતાબેન પરમાર મેદાનમાં છે. પરંતુ અહીં એકના કામ બોલે છે અને બીજાનું માત્ર નામ બોલે છે. નયનાબેન પરમાર છેલ્લા કેટલાય સમયથી લોકો વચ્ચે રહીને તેમની સમસ્યાઓને નજીકથી સમજતા આવ્યા છે. રસ્તા, પારી, સફાઈ અને સામાન્ય લોકોના હક માટે તેઓ સતત કામ કરતા રહ્યા છે. પરિણામે આજે ગ્રામજનોમાં નયનાબેન પ્રત્યે વિશ્વાસ અને લાગણી સ્પષ્ટ જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ નયનાબેનને ગામે ગામથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો જાતે આગળ આવીને તેમના સમર્થનમાં જોડાઈ રહ્યા છે. મહિલાઓ, યુવાનો અને વડીલો બધા વર્ગોમાં નયનાબેન માટે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ ભાજપની ઉમેદવાર અંકિતાબેન પરમારનું નામ ભલે મોટું હોય, પરંતુ સ્થાનિક સ્તરે લોકો હવે કામને વધુ મહત્વ આપી રહ્યા છે. મતદારોનું માનવું છે કે વિકાસ અને સેવા માટે જે જમીન સાથે જોડાયેલો છે તે જ સાચા પ્રતિનિધિ બની શકે. હાલની પરિસ્થિતિમાં પોર જિલ્લા પંચાયતની આ સીટ પર મુકાબલો રસપ્રદ બની ગયો છે. પરંતુ જનતા વચ્ચે ગૂંજી રહેલી એક જ લાઈન આખી સ્થિતિ સ્પષ્ટ કરી રહી છે. અહીં નામ નહીં, કામ બોલે છે. અને કામમાં નયનાબેનને લોકોનો મળતો પ્રતિસાદ બોલે છે. જીવન આપણે નિર્ણાયક જે પોર જિલ્લા પંચાયત છે એમાં ઉમેદવારી અપક્ષ તરીકે શું કહેશો? આજે હું ઇટોલા ખાતે આવી છું. મેં અપક્ષ તરીકે પોર જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. એટલે આજે હું લોક સંપર્ક માટે આવી છું. હું MA BEd તથા MSW કરેલું છે એટલે લોકોના સંપર્કમાં રહેલી છું. ગ્રાઉન્ડ લેવલમાં મેં કામગીરી કરી છે અને એ કામગીરીને મારા કામોને લઈને હું આજે લોકો પાસે આવી છું અને અહીંયા ઇટોલા ગામમાં આવી છું. લોકોનો ઉત્સાહ જોઈને મને લાગે છે કે લોકો મને મારા પર વિશ્વાસ મૂકશે. તો સામે જે સ્ટાર પ્રચારક છે તો એ હમણાં બીજેપીમાંથી એમને ટિકિટ મળેલી છે. તો હવે તમે પબ્લિકના જોડે સંપર્ક કરવા નીકળ્યા તો તમારે કેવો એ મળ્યો છે? એ ટિકટોક સ્ટાર હશે પણ હું ગ્રાઉન્ડ લેવલમાં મેં કામ કર્યું છે. મને મારા કામગીરી પર વિશ્વાસ છે. મેં લોકોને વિધવા સહાય, વૃદ્ધ સહાય, લોકોના પ્રશ્નો હલ કર્યા છે. લોકોને કોઈ પણ સરકારી યોજના હોય તો લોકો સુધી મેં પહોંચાડી છે અને એ કામગીરીના આધારે હું આજે આવી છું અને લોકોનો પ્રતિસાદ મને સારો મળી રહ્યો છે. જી બેન, આપણે બીજેપીમાં આપ પણ બીજેપીમાં છો અને અંકિતાબેન પણ બીજેપીમાં છે. તો આજે મતલબ કે ટિકિટ નથી ફાળવવામાં આવી તો એના વિશે પાર્ટીને શું કહેવાનું? પાર્ટીને હું એક જ વાત કહીશ કે હું અપક્ષ તરીકે ભલે ઉમેદવારી મેં નોંધાવી છે પણ હું બીજા પક્ષમાં નથી ગઈ. હું પાર્ટીમાં જ છું. આ મારો બીજેપી પરિવાર છે. પરિવારથી હું અલગ નથી થઈ અને હું બીજેપીમાં છું અને બીજેપીમાં જ રહીશ. ભલે હું અપક્ષમાં મેં ઉમેદવારી નોંધાવી છે. જી બેન, આપ કહી રહ્યા છો કે આપ બીજેપીમાં જ રહેશો અને બીજી એક વસ્તુ, બીજેપીનું જે મોવડી મંડળ છે આપણે એ કરશે તો તમે ફોર્મ પાછું ખેંચશો? ના, મારા મતદારોનો વિશ્વાસ હું તોડવા નથી માંગતી. લોકોનો ઉત્સાહ જોતા મને લાગે છે કે હવે મારે ફોર્મ પાછું નથી ખેંચવું. ધર્મપત્ની દ્વારા જે દાવેદારી કરવામાં આવી છે પક્ષ તરીકે અને જે નિર્ણાયક જિલ્લા પંચાયત છે એની અંદર કરવામાં આવી છે, શું કહેશો આપ? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે સ્થાનિક લોકો પાસેથી વોટ લેવાના છે. એટલે સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે સાંભળવાના છે અને એમની પાસે જઈ અને અમે કરેલા, નયનાબેને કરેલા કામો એમની આગળ મૂકવાના છે. એમનો વિશ્વાસ મેળવવાનો છે. જ્યારે અપક્ષ તરીકે ઉમેદવારી કરતા હોય ચોક્કસથી બહુ મોટો પડકાર હોય છે, પરંતુ પ્રજાનો જનસમર્થન અને મીડિયા મિત્રોના જે મીડિયા માધ્યમથી જે અમારી ફેમસ કર્યા છે અને એ રીલોની અંદર, એ ન્યૂઝની અંદર જે કોમેન્ટો આવે છે એ કોમેન્ટો વાંચવાથી અમારો જોમ જુસ્સો ઓર વધી ગયો છે. અને હવે કંઈ પણ થાય, અમે ચૂંટણી લડવાના છે. પરિણામ 28 તારીખે સિક્કાની બે બાજુનું કંઈ પણ હશે, પરંતુ ચૂંટણી લડવાનું મન મક્કમ બનાવી દીધું છે. રાજુભાઈ, આપ પણ ભાજપમાં છો, અંકિતાબેન પણ ભાજપમાં છે અને ઓલરેડી મોવડી મંડળ તમને કહેશે કે રાજુભાઈ ફોર્મ પાછું ખેંચવાનું, તો આપ શું કહેશો? મોવડી મંડળ પર મને ભરોસો છે કે કંઈક એમને પણ દુઃખ થયું છે કે ઉમેદવાર ખોટો પસંદ થઈ ગયો છે. કારણ કે એમને અમુક લોકોને જ પૂછ્યું હતું જે સ્થાનિક, આજે તમને સામાન્ય વાત કરું, પોર એટલું મોટું ગામ છે, પાટીદાર સમાજની આ જિલ્લા પંચાયત સીટ ઉપર
ખૂબ મોટા પ્રમાણમાં પાટીદાર સમાજની વસ્તી છે. પાટીદાર સમાજ આ ઉમેદવારથી કેટલો નારાજ છે સૌ કોઈને ખબર છે, તેમ છતાં એમને વિશ્વાસમાં લીધા વગર આ ઉમેદવારને જે મોહર મારી છે એનાથી પાટીદાર સમાજ તથા અન્ય સમાજો પણ દુખી છે. અને બીજું, પોર જિલ્લા પંચાયત સીટની અંદર આવતા ગામોની અંદર જે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરને કટકી મારી કમિશન લઈ ગ્રાન્ટો આપી છે અને જે ગામોએ કોન્ટ્રાક્ટરને પસંદ નથી કર્યા એ ગામોની અંદર બેને ગ્રાન્ટો નથી આપી. તેમના મળતિયાના આ કામના લીધે બેનનું લોકપ્રિયતા કેટલી છે એ જાણવું હોય તો મીડિયા મિત્રોને કહીશ કે તમે ગામ લોકોનો ગરીબ વિસ્તારમાં જે એમનો સંપર્ક કરો, એમની પરિસ્થિતિ, એમની જે આ મૂંઝવણ છે દેખો, એટલે તમને ચોક્કસથી 26 તારીખ ચૂંટણીની રાહ પણ નહીં જોવી પડે. અત્યારથી જ સર્વે તમારો થઈ જશે અને પરિણામ અમારા બાજુ આવશે. જિલ્લા પંચાયતના જે સદસ્ય હોય છે એ કેટલી કટકી મારતા હશે આપના પ્રશ્ન? એનો જવાબ હું એક જાહેર સભા કરવાનો છું અને એની અંદર પુરાવા સાથે આપીશ કે કેટલી પૈસાની લેતી દેતી કરી છે, લેવડ દેવડ કરી છે, એના મારી પાસે પુરાવા છે, સ્ક્રીનશોટ છે, પૈસા કોના ખાતામાં આપ્યા છે એની પણ મારી પાસે બધી માહિતી છે. તો સામે તમારા બસ.